તો હવે જોઈએ સમાચાર વિગતવાર। તો મહેસાણાના અંબલિયા સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે વાવાઝોડાને કારણે થયેલા શોર્ટ સર્કિટથી આસોપાલવ એમ્પોરિયમ સાડીના શોરૂમમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। આ દુર્ઘટનામાં શોરૂમનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। શોર્ટ સર્કિટને લીધે સમગ્ર બજારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। ઘટનાની જાણ થતાં જ फायर ब्रिगेडનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો છે। મહેસાણાના અંબલિયાસરમાં સાડીના શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વાવાઝોડાથી શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના સર્જાઈ હતી। આસોપાલવ એમ્પોરિયમમાં લાખોનો માલ સામાન બળીને ખાખ થયો છે। બજારમાં વીજ પુરવઠો ડૂલ થઈ છે। फायर ब्रिगेडની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે। મહેસાણાના અંબલિયાસરમાં વાવાઝોડાથી શોર્ટ સર્કિટથી દુર્ઘટના સર્જી છે। દુર્ઘટનામાં લાખોનો સામાન બળીને ખાખ થયો છે। અંબલિયાસર બજારમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડે તત્કાલિક પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। સાડીના શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વાવાઝોડાથી શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લાખોના સામાન બળીને ખાખ થયો છે। અંબલિયાસરની બજારમાં વીજ પુરવઠો ડૂલ થયો છે। એક સાડીના શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। મહેસાણાના અંબલિયાસરમાં સાડીના શોરૂમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। વાવાઝોડાથી શોર્ટ સર્કિટ થતા દુર્ઘટના સર્જાઈ હતી। આસોપાલવ એમ્પોરિયમનો લાખોનો સામાન બળીને ખાખ થયો છે।